ત્રીજા મુદ્દાની વાત કરીએ તો મોરબીના હળવદ તાલુકાના સાપકડા ગામમાં 765 કેવી વીજ લાઇન મુદ્દે ખેડૂતોનો વિરોધ હવે ઉગ્ર બનતો જઈ રહ્યો છે। 18 ખેડૂતોના ખેતરોમાંથી હાઈ ટેન્શન લાઇન પસાર થવાની હોવાથી ખેડૂતોમાં ભારે રોષ છે। ખેડૂતોનો સવાલ એ છે કે વિકાસના મોટા પ્રોજેક્ટોમાં હંમેશા ખેડૂત જ કેમ ભોગ બને છે। વીજપોલ ઉભા થતા ખેતીલાયક જમીનનો એક ભાગ આજીવન બિનઉપયોગી બની જશે અને આવક પર સીધી અસર પડશે તેવું ખેડૂતોનું કહેવું છે। જ્યારે બીજી તરફ ખેડૂતોનો આક્ષેપ છે કે યોગ્ય વળતર વિના જ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। પોલીસ બંદોબસ્તની વચ્ચે કામ શરૂ થવું એ પણ દર્શાવે છે કે મામલો કેટલો સંવેદનશીલ છે। સવાલ એ પણ છે કે શું પાવર ગ્રીડ કંપનીએ ખેડૂતો સાથે પૂરતી વાતચીત કરી છે કે કેમ। માત્ર કાયદાકીય નોટિસ આપવાથી પ્રશ્ન ઉકેલાતો નથી, કારણ કે ખેડૂતો માટે જમીન માત્ર સંપત્તિ નહીં પરંતુ જીવનનો આધાર છે। જો યોગ્ય વળતર અને વિશ્વાસ નહીં મળે તો આ વિરોધ વધુ વિસ્તરી શકે છે અને ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ થાય, આંદોલન થાય તેવા પણ અણસાર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે। 18 ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઇન પસાર થઈ રહ્યો છે અને તેને જ લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખ ગોપાલ દોરાલા જોડાઈ ગયા છે। ગોપાલભાઈ, ખેડૂતોના વિરોધને કોંગ્રેસ કેવી રીતના જોઈ રહી છે? हेलो જી ગોપાલભાઈ। हाँ जी, मारो अवाज आवे? જી, આપનો અવાજ આવે છે। जी, आपने बिल्कुल जણાવ્યું કે જે પાવર ગ્રીડ કંપની જે અલગ અલગ જે કંપનીઓ લાઈન નાખી રહી છે, જે વાયરો પોતાના થાંભલાઓ ઉભા કરી રહી છે, તો પહેલા તો એવું કહેવામાં આવ્યું ચોમાસાની સિઝનમાં ખેડૂતે કપાસ હજી ખેડૂતોએ વાયો જ તો અને ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ નાખવા માટે કપાસનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે અમે તમને વળતર આપશું। થોડી કામગીરી કરીને કામ રોકી દીધું। એના પછી દિવાળી પછી આવ્યા તો દિવાળી પછી ખેડૂતોએ જીરું અને ઘઉં હજી વાયા જ અને થોડી કામગીરી કરી એનું નિકંદન કાઢી નાખ્યું। ખેડૂતોના ખેતરમાં જે થાંભલાઓ નાખતી વખતે પાણીની લાઈનો નીકળતી હોય છે ઘણી બધી નર્મદાની, તો એ મોટા ભાગના ખેડૂતોના ખેતરની લાઈનો તૂટી ગઈ તો આખા ખેતર એક બોટમાં ફેરવાઈ ગયા હતા। અને ત્રીજું કે ખેડૂતોની ઉનાળાની સિઝન પણ ફેલ ગઈ છે। આ કંપનીઓના લીધે ઉનાળાની સિઝન પણ ફેલ ગઈ છે। 3 સિઝન ફેલ ગઈ છે તો 3 સિઝનની સામે જે કંપનીએ જ લેખિતમાં આપેલું છે, ખેડૂતોને જ લેખિતમાં આપેલું છે કે જેમ જેમ અમે કામગીરી કરતા જાશું એમ વળતર ચૂકવતા જાશું। તો મોટા ભાગના ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં નથી આવ્યું છે, તો એક સામાન્ય વળતર ચૂકવવામાં આવ્યું છે। એટલે ખેડૂતોની એક જ માંગ હતી। અમે જે અઠવાડિયા પહેલા ખેડૂતો બધા જે ભેગા થયા હતા, પ્રાંત સાહેબને પણ રજૂઆત કરી હતી, કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે ગયા, ખેડૂતો અને કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરી તો ત્યારે માત્ર આશ્વાસન જ આપવામાં આવ્યું હતું। એટલે કહેવાનો મતલબ કે ખેડૂતો કોઈ વિકાસ સામે કોઈ વાંધો નથી। ખેડૂતોને ખેડૂત વિકાસનો હંમેશા સહભાગી જ રહ્યો છે, ખેડૂત વિકાસની અંદર માને છે, પરંતુ ખેડૂતો પણ એમનું વળતર માંગી રહ્યા છે ત્યારે વળતર કંપની આપતી નથી। કામગીરી પૂરી મોટા ભાગની કામગીરી પૂરી કરી નાખી છે અને વળતર ગોપાલભાઈ, જે કંપની છે કંપની દ્વારા ખેડૂતોને કેટલું વળતર આપવાની વાતચીત કરાઈ છે? સોરી, ખેડૂતોને જે વળતરની આપ વાત કરી રહ્યા છો તો કંપની તરફથી કેટલું વળતર ખેડૂતોને આપવાની વાત કરવામાં આવી છે? જો ખેડૂતો અને કંપની વચ્ચે જે ગજગજ ચાલી રહ્યો હતો વળતર બાબતે, તો જે કંપનીએ નક્કી કર્યું છે એ ખેડૂતો વળતર લેવા માટે તૈયાર છે, પરંતુ ખેડૂતોની એક જ માંગ છે કે કંપનીએ જે લેખિતમાં આપેલું છે કે જેમ જેમ કામગીરી થતી જશે એમ તમને અલગ અલગ પાર્ટમાં વળતર આપતા જશું। આ વળતરનો ચોક્કસ આંકડો ખબર છે આપને? એમાં પણ કંપની ભરી ગઈ છે। એટલે કહેવાનો મતલબ કે ખેડૂતો એમ નથી કહેતા કે તમે અમને પૂરેપૂરા પૈસા અત્યારે આપી દો અથવા તો અમે કઈ એટલા પૈસા આપો। કંપનીએ જે લેખિતમાં આપ્યું છે ગોપાલભાઈ, આપને અટકાવવા માંગીશ। ગોપાલભાઈ, આપને આ ચોક્કસ આંકડો ખબર છે જે વળતર નક્કી કરવામાં આવ્યું છે? આપને ચોક્કસ આંકડો ખબર છે? જે કંપનીનો જે ચોરસ મીટરનો જે ભાવ હતો 934 રૂપિયા હતો। તો તે અત્યારે એક સાથે ચૂકવી રહ્યા છે કે અલગ અલગ આપી રહ્યા છે? નહીં, એક સાથેની અલગ અલગ પાર્ટમાં આપવાની વાત હતી। તો એમાંથી મામૂલી વળતર ખેડૂતોને મોટા ભાગની કામગીરી પૂરી થઈ ગઈ છે અને મામૂલી વળતર ચૂકવવામાં આવ્યું છે। અલગ અલગ બાગાયતની અંદર છોડવા દીઠ જે બાગાયત જે પાક હોય છે એમાં દાડમ હોય, સફરજન હોય કે લીંબુ, અમારે મોટા ભાગે અહીંયા દાડમની ખેતી થાય છે, તો દાડમના પણ છોડવા દીઠ જે વળતર 3000, 4000, 5000 જે છોડ દીઠ વળતર ચૂકવવા માટેની વાત થઈ ગઈ। કંપનીએ લેખિતમાં આપ્યું છે તો કંપની એના જે લેખિત આપેલું છે એમાં પણ કંપની અત્યારે બંધાતી નથી ને વળતર ચૂકવતી નથી ખેડૂતોને। આ મામલે તંત્રમાં રજૂઆત કરી? તંત્રની અંદર કલેક્ટરની અમે પ્રાંત સાહેબમાં ગયા સોમવારે જ રજૂઆત કરેલી હતી ત્યારે પ્રાંત કચેરીઓથી એવું કહેવામાં આવ્યું હતું કે અમે વહેલી તકે કલેક્ટર સાથે આપની મીટિંગ કરાવશું। તો ખેડૂતો અને કંપનીના
જે કઈ આગેવાનો છે એમને મીટિંગ કરવામાં આવી, પરંતુ એ લોકોને એવું કહેવાનું થયું જે કે ભાઈ અમે જ્યારે પણ કામગીરી તમે કરો તો કામગીરીની અંદર અમે જેમ જેમ કામ કરશું એ રીતે વળતર આપશું, પરંતુ ખેડૂતોની એક જ માંગ છે કે હવે અમને કોઈ પણ પ્રકારનો આપની ઉપર ભરોસો નથી, પહેલા વળતર આપો અને પછી જ કામગીરી કરો. જેટલું કામ થયું છે એટલું જ ખેડૂતો વળતર માંગી રહ્યા છે, પરંતુ આમાં ક્યાંક ને ક્યાંક તંત્ર પણ સંડોવાયેલું છે. એક કલેક્ટર ઓફિસથી માંડીને અને લોકલ જે અહીંયા પોલીસ સ્ટેશન હોય છે, પોલીસ સ્ટેશન કંપનીઓ દ્વારા થાંભલાથી અમને જાણવા મળ્યું છે કે થાંભલાથી એમને એક રકમ નક્કી કરવામાં આવી છે, એટલે ખેડૂતોને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે. એટલે ખેડૂતો હવે કોઈ પણ પ્રકારે ડરવાના નથી. આજે તમે જોયું હશે કે ખેડૂતોએ ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો છે અને આવનારા દિવસોમાં વધુ ઉગ્ર કાર્યક્રમ આપશે. જી બિલકુલ ગોપાલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.